तारी મિત્રો 8 વાગ્યા છે ને 8 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધું હતું પણ સેવ કરી દીધું તમને બતાવી દઈએ દેખ લે આવું કરી તું થાબલા લગાવ્યા છે ખાલી આજે તો છે ને પતર નાખવાનું છે જ ખાલી અને બાજુમાં આપણે શૈલેષ કાકાની પણ ખાતરના ફેરા પણ થઈ જશે જોઈ લે ખાલી ખાતર જ બધું નાખલું આપણે બ્લોગ ચાલુ કરી હતું 8 વાગે બ્લોગ સેમ ચાલુ કરી થોડુંક કોમ આવી જતું એટલે એ કોમ કરવા છૂટકો નહોતો એટલે આપણે પછી બ્લોગ ચાલુ કરી દીધો 8 વાગે વાંધો નહીં અને આટલું સાફ કરવું છે હજી કારણ કે અહીંયા હોય છે ને બોડા અમે કોના છીએ એટલે આ બધું સાફ કરી દેવું પડે આપણે અહીંયા હોય છે ને બોડા દેખ લે હું તમને બતાવી દઈએ પણ હોય છે ને બોડા પણ આ રીતે બધા બોડા છે ને એ મેકવાના છે કારણ કે ચિકન ગાયને પાડી દેવા બાદ વાપરી એટલે તો એમ કોમ બાકી છે આપણે એ અનેકો એક હું કોમ હતું હું તમને બતાવી દેખી લે બે કોમ તો કરી દીધો તો ઝડપીમાં પાણી ભરી દીધું અને પેલું બકરવાળું એ સાફ કરી દીધું બધું હવે ત્યાં કોમ એ છે તો એક બકરનું એક આ સાફ કરવું છે એક પેલું કરવું છે બીજું કોમ છે હતું એ તો યાદ આવે એટલે કોમ કરી દઈએ તો ગાઈઝ આપણે બધું કોમ બોમ પાડીએ પછી તમને બતાવીએ કે એટલું કોમ કરીએ એક ન કરતા ગાય બધે છે આપણે ગાય દોવા બે છે એક સાફ કરવું છે એક પાછળ તમને બતાવીએ કન આ તો થઈ ગયું લગભગ 9 તો વાગી ગયા હતા આપણે બધું કોમ્બો પાલી ગયા છે હવે જે છે ગયા ના બે ગેલી રન છે કારણ કે પછી પપ્પુ બે આવ્યું એટલે પપ્પુ સારવાર રહીને આપણે દાદાને ટિફિન હાલવા જઈએ તો હાલથી હાલ નીચે છે ગયા ગાય તો આપણે કુવા ફરતી ગયા જતા હતા પણ અહીંયા પુલ્યું જેસીબી આવી જતું કમ્પ્લીટ બધાય છે અને આ બધું કપસી ને બધું પડ્યું છે પુલ્લી બધાને તો ચાલુ થઈ જશે હવે સારવાર જવું છે તો જઈએ આપણે થોડું એમાં અને બધા રાતે એકણ શોધવાનું બધું એ ભાઈઓને બધું એ હોય છે જતા જોવા ખાલી આપણે કુવા પરથી ગેરાઈને હવે જમવા બી જાય છે જમવા આવે મકાઈ કી બાટી મગનું શાક ખાવા બે જાય છે પેલા કી શોર્ટ જાન છે ને જાન પપ્પા ના પાડી દીધા તને ખબર ખાવાનું તો ખાઈ લીધું ગયા ગયા છે મોણી શાળામાંથી આવી ગઈ અને મોતી દાણે ખાઈ લીધું ઘર પાય બાકી તો ખાઈ લેડા આયલો આવ્યો કોમની ને કોણ કોણ આવ્યો કોણ કોણ આવ્યો હું બાટલા પર દીધા જોડે બધા ઈડા છે તો ગાઈસ આપણે ખાવાનું ખાઈ લીધું અત્યારે જે બપોરના મળે પછી તમે 3 વાગે ગયા નહીં અમને વાગ્યા હતા પણ આપણે નથી આવતું એટલે જોઈને ખાટલામાં ઊંઘી જતા પાછા થોડી અમે જવું છું કૂવા તો કૂવાથી આપણે તમને મળીએ થોડી આમાં 2:30 પણ હજી પપ્પો આવ્યા નહીં આપણે ફક્ત સાપણ બનાવી દઈએ પછી અમે કાલે લગભગ જવાનું છે મમ્માને ઘેર કાલે જાણ છે મમ્મી કાલે જાણ કે શું આવું કરે કાલે જાણ છે જો અત્યારે હાલ આવી રહ્યું તો આપણે જગાડીએ કુવા પર સાપુ આપણે કમ્પ્લેટ 3 વાગી જશે 3:30 છે હું ગુલ્લે પોતે રહીને આવી જતા કુવા પર કારણ કે ગાયનું સાપુ ચાલુ કરી દઈએ બનાવવાનું તો ગુરુ પેલો રહ્યો શું કરે ગુરુ આઈકન પોતે રહ્યો અને હું તેને આવી જતા કુવા પર પપ્પો કાકો અને કાકો તેની બાઇક પાસે લઈને આવશું અને આપણે તેને બાઇક લઈને આવ્યા તમે તો સાપુ બનાવવા તૈયાર કરી દઈએ પપ્પોને આવે તે કરી અમે સાફ કરીએ જે કરવાનું હોય આપણે કામ કરવાનું છે હેડા આ બધું વાળવાનું છે હેડા હેડો અય હા ગન તમે હેડા કનું કરો છો બંદર લેબોડી કાવ્યાનું છે નથી આવી જતા કાપા કુવાથી કારણ કે પોટ્યો ભૂલ્યા સાયકલ કરે છે તમને બતાવી દે દોડાય જોઈ લગાવી એ કરે છે સાયકલ ખુલ્યા અરે પડે ભાઈ પડે અહીંયા છે પોટ્યા જોઈ લો ખાતર નહીં ખવડા ખાતર કેવું તાણ ખાતર કેવું પપ્પાને કેટલા રહે બોલ્યા જોઈ લગા છે આપણે ભાઈ સાયકલ એક છે પોતે આવડે છે અરે પડે એ પડે પડ્યા દોડ દોડ પોતે દોડ
કુવા પરથી ઘેર આવીએ તો ઘેર આવી ઘંટી ચાલુ કરાવી દીધી અને હજી બહેનો ખાસ આવી ગયો એટલે 8 વાગ્યા તો હજી ઘંટી બંધ કરી નહીં અને કુવા પર તો આપણું થઈ ગયું છે ખાલી પતરા અને એ બધું નાખવાનું છે કુવા પર જઈને હા તમે બતાવી દઈએ બોળા તો મેં કીધી મેની પણ નાખી દીધું ના એ પાછળ કપિયા બહેનો નાખાયા ના થાય તો અંધારું થઈ ગયું છે 8 વાગે એટલે અંધારું થાય છે અને તો બહેનો તો ખાસા બાકી છે અને પાછી ચાલુ કરવી પડે તો ગાઈસ 8 વાગવા પછી ઘંટીમાંથી 2-3 બહેનો દઈ નાખીએ બીજા બધા ખાવાની વાત એ ખાવાના અને આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં આપણે કુવા પર જઈને તમે બતાવી દઈએ કે કાલે આપણે કેટલું કામ કરીશ આપણાનું એટલે આપણે બ્લોગમાં બનાવી નાખીએ કાલે મળશે